संत कबीर साहेब एम कहता कि कबीर कुआ एक है पनिहारी अनेक, बर्तन सबके न्यारे भये पानी सब में एक। તો આ જગતના પ્રધાન્ય ધર્મો જે છે ને, પ્રધાન ધર્મો, એને પોતપોતાની એક વિશિષ્ટતા છે. કોઈ એક સદગુણને વેટેજ આપે, કોઈ બીજાને આપે. દાખલા તરીકે તો ખ્રિસ્તી ધર્મની માનવતા છે, મુસ્લિમ ધર્મનો ભાઈચારો છે, હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા છે, બૌદ્ધ ધર્મની કરુણા છે, જૈન ધર્મની અહિંસા છે, ઝરથુસ્ત્રી ધર્મની ન્યાયપ્રિયતા છે અને સ્વામિનારાયણ ધર્મની સર્વધર્મ સમન્વયની ભાવના છે. મોટા ભાગે તો જીવનમાં એવું થાય છે કે માણસ આ રસ્તો ખોટો છે અને આ ખોટો છે, એની ચર્ચામાં જીવતર કાઢી નાખે. પણ કોક દીક સત્યના માર્ગે સફર કરીને શિખર સુધી પહોંચો, કે પ્રેમના પંથે પ્રયાણ કરીને પહોંચો, કે કરુણાની કેડી કંડારીને પહોંચો. શિખર ઉપર જેદી પહોંચશો તેદી ખબર પડશે કે આ બધા રસ્તા ઉપર આવે છે. માત્ર જિજ્ઞાસા ખાતર મેં શ્રીજી મહારાજના જન્મ વિશે જાણ્યું છે. થોડી હું રજૂઆત કરી દઉં. એક બાળક નાનપણથી સત્સંગી સંન્યાસી સાધુને જોવે એટલે એની વાંહે જતો રહે, એની સેવામાં સમય વિતાવે. માતાએ એટલા જ પ્રેમળ બાળક માટે એને અનંત લાગણી. અને ઘણીવાર સંન્યાસી સાધુને સેવામાં બાળક છે ને રાતે મોડો થઈ, એટલે માતાએ કીધું કે જો હવેથી મોડો આવીશ ને તો હું બારણું બંધ કરી દઈશ. પણ બાળક એક સંન્યાસીને જોઈ ગયા તો એની હારે લાગી પડ્યા એની સેવામાં, અને ઘરે આવ્યા તો મોડું થયું. એટલે માતાએ દ્વાર બંધ કરી દીધું. એટલે બાળકે કીધું કે માતા દ્વાર ખોલો. એટલે માતાએ કીધું કોણ? બાળકે કીધું હું ઘનશ્યામ. ઘનશ્યામનો અર્થ કાળું વાદળું થાય. એટલે માતાએ એમ કીધું કે ઘનશ્યામ હો ને તો જંગલમાં જઈને વરસો. એટલે બાળકે કીધું કે હું નીલકંઠ છું. નીલકંઠ શબ્દનો અર્થ મોર થાય. તો માતાએ કીધું કે નીલકંઠ હો ને તો મંદિરના ટોડલે જઈને ગેંકો. એટલે બાળકે કીધું હું હરિકૃષ્ણ છું. હરિ શબ્દનો અર્થ સિંહ થાય અને કૃષ્ણ એટલે શ્યામ. એટલે માતાએ કીધું કે સિંહ કોઈ દી કાળો ન હોય. એટલે બાળકે કીધું કે હું ધર્મપુત્ર છું. તો યુધિષ્ઠિરનું બીજું નામ ધર્મ હતું. એટલે માતાએ કીધું કે યુધિષ્ઠિરને કોઈ પુત્ર જ નહોતો. એટલે બાળકે કીધું કે હું ભક્તિ સૂત છું. એટલે માતાએ અંદરથી કીધું કે ભક્તિને તો બે જ પુત્રો છે, એક જ્ઞાન છે ને એક વૈરાગ છે. બાળકે કીધું ઈ હું છું. એટલે માતાએ દ્વાર ખોલ્યું. આ બાળકનું નામ સહજાનંદ સ્વામી મહારાજ. આ શ્રીજી મહારાજના બાલ્યકાળનો પ્રસંગ છે. હા, ધર્મરાજને એકવાર એવું થયું હતું પિતાને કે બાળક મોટો થઈને શું થાય છે, લાવો ને એની પરીક્ષા કરી. એટલે એક ઓરડામાં એને બાળકને મૂકી દીધું રમવા. પણ એક તલવાર, એક સોના મોર અને એક પુસ્તક, 3 રાખ્યા. કે તલવાર પ્રસન્ન કરશે તો એ ક્ષત્રિય વટ દેખાડશે એના જીવનમાં. પુસ્તક પસંદ કરશે તો વિદ્વાન બનશે, પ્રકાંડ પંડિત જ્ઞાની બનશે. અને જો એ બીજું કંઈ પસંદ કરશે આ બે સિવાય તો સંત બનશે. એટલે એને પુસ્તક પસંદ, આમણે પુસ્તક પસંદ કર્યું, સોનામર પસંદ ન કર્યું. કારણ કે સોનામર પસંદ કરશે તો વેપાર વાણિજ્યમાં આગળ વધે. પણ પુસ્તક પસંદ કર્યું એટલે પિતાને ખાતરી થઈ ગઈ કે મોટો થઈને આ વિદ્વાન થાય છે, જ્ઞાની થાય છે, જગતને માર્ગદર્શન આપશે. સંવંત 1837 ચૈત્ર સુદ 9ના દિવસે આ બાળકનો જન્મ થયો. શ્રીજી મહારાજનો છપૈયા અયોધ્યા પ્રાંત છે ને, અહીંયા લખનૌથી ગોરખપુર જતોનો રસ્તો આવે છે.
ત્યાં છપૈયા સ્વામિનારાયણ રેલવે સ્ટેશન ત્યાં જન્મ થયો અને 8 વર્ષની ઉંમરે તો કૌપિન ધારણ કરી અને એને પરિભ્રમણ શરૂ કરી દીધું. એક જ કૌપિન, એક કમંડળ, પાણી ગાળવાનું એક વસ્ત્ર, એક ધર્મગ્રંથ હારે અને પલાશનો દંડ. પલાશ એટલે ખાખરો થયો. પલાશનો દંડ આટલું જ, પણ હિમાલયની ગિરિમાળાઓમાં ને જંગલોમાં ને રાની પછીઓમાં ને ભારત ભરનું પરિભ્રમણ કર્યું. ભૂતાળમાં નેપાળ, ભૂતાન, અત્યારનું બાંગ્લાદેશ, બ્રહ્મદેશ અને ચીન સુધી પ્રવાસ કર્યો. 7 દેશોનો. ભારતના 14 રાજ્યોમાં 170 ગામમાં મુલાકાત અને જીવનમાં 13,000 કિલોમીટરનો પગપાળા પ્રવાસ કર્યો. ઓગાળા પ્રવાસ અને ફરતા 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 પોરબંદર પાસે લોજ ગામ ત્યાં આવ્યા. 21મી ઓગસ્ટ 1799નો આ દિવસ. આ ભાગ્યશાળી દિવસ આ ગામ માટે. અને ગામને પાદર વાવ છે. લોજ ગામમાં તમે જાઓ તો જોજો, ગામને પાદર એક વાવ, વાવને કાંઠે એક વડલો, વડલા ફરતો ઓટો અને અહીંયા આ નીલકંઠ વર્ણી સમાધિસ્થ અવસ્થામાં બેઠા. પણ જે પનિહારીઓ આવતી ને એ આ બાળ યોગીના દર્શન કરીને મુક્ત થઈ જાય. પાણી ભરવાનું ભૂલી જઈને અહીંયા સ્થગિત થઈ ગઈ. અને સુખાનંદ નામના એક સંત ત્યાં આવ્યા. એને આ દ્રશ્ય જોયું, એની જ સ્થિતિ થઈ. એ અહીંયા એના દર્શન માટે ઊભા જ રહી ગયા અને એની સમાધિ પૂરી થાય ત્યાં સુધી રાહ જોઈ. નીલકંઠ વર્ણીની સમાધિ પૂરી થઈ એટલે એને સવિનય પ્રણામ કર્યો. પ્રણીને કીધું કે આપ કોણ છો, આપનું નામ શું છે, આપના ગુરુ કોણ છે? નીલકંઠ વર્ણીએ એટલું જ કીધું કે ત્યાગીને વળી ગુરુ છે. માતા પિતા આ ભવસાગરમાં ભવબંધનમાંથી મુક્તિ અપાવે ને એ અમારે મન ગુરુ. એટલે સુખાનંદજી ખુશ થઈ ગયા. એ કે અમારા આશ્રમે પધારો અને એ આપ નહીં આવો તો મુક્તાનંદજી આવશે, જેમની વાત થઈ અત્યારે. એટલે મુક્તાનંદ એ કે વડીલને આવી તકલીફ ન અપાય એટલે એ પોતે આશ્રમમાં પધારે અને ત્યાં મુક્તાનંદજીએ એવી વિનંતી કરી કે આપ અહીં રોકાવો. ત્યારે એને એમ કીધું કે હું થોડા પ્રશ્નો પૂછું અધ્યાત્મને લગતા, એ પ્રશ્નોના સંતોષકારક જવાબ મળે તો હું રોકાઉં. એટલે એમણે પ્રશ્ન પૂછ્યો, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ પ્રશ્ન નીલકંઠ વર્ણીએ મુક્તાનંદજીને પૂછ્યા. એને એવા સંતોષકારક જવાબ આપ્યા એ ખુશ થઈ ગયા. એટલે રોકાણા. લોજમાં રોકાવાનું કારણ આટલું જ હતું. રામાનંદજીનો આશ્રમ મૂળ તો, અને આ સંપ્રદાય રહ્યો ને મૂળ નામ તો ઉદ્ધવ સંપ્રદાય, પણ શ્રીજી મહારાજની પ્રતિષ્ઠા પછી એટલી વધી કે સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ પ્રસ્થાપિત કરવામાં આવ્યું. અને એ નાનકડો જ પ્રસંગ લઈ લઉં. એક મુક્તાનંદજી કથા કરતા, એમાં સંતો બધા બિરાજમાન હતા, પણ ભાઈઓ ને બહેનોની એમાં સંખ્યા હતી. સ્ત્રી પુરુષો બેઠા હતા. નીલકંઠ વર્ણી અહીંયા બેઠા ખરા કથામાં, પણ કથા શરૂ થઈ એટલે એ ઊભા થઈને ચાલતા થયા. મુક્તાનંદજીએ ટકોરે કરી એમને. એટલે એમણે કીધું કે ગૃહસ્થો માટે ઠીક છે સ્ત્રી સંગ, બાકી ત્યાગી બ્રહ્મચારી માટે આ સ્ત્રી સંગ ઉચિત નથી. એમ કરીને એમણે એમ કીધું સંતોને કે હું કથા કરું છું, આવો અહીંયા. એટલે થયું એવું કે સંતો ઉઠી નીલકંઠ વર્ણીની કથામાં જ. એટલે મુક્તાનંદ સ્વામીજીએ બહુ વિનયપૂર્વક કીધું કે માતાજીઓ આ રામે રામ, હવે આ છેલ્લી કથા. અને
ત્યાર પછી કિશોરીલાલ મશરૂવાળાએ લખ્યું સ્વામિનારાયણ સંપ્રદાય માટે કે થયું એવું કે સ્ત્રીઓ માટે જ્યાં જ્યાં સ્વામિનારાયણ મંદિર હોય ને ત્યાં સ્ત્રીઓ માટે અલગ મંદિર બન્યું અને ત્યાગી બહેનો હોય ને એ ત્યાં રહે અને સત્સંગ થાય એટલે સ્ત્રીઓની જે સંરક્ષણ થયું ને એ વધુ મજબૂત બની ગયું. યત્ર નાર્યસ્તો પૂજ્યતે તત્ર રમન્તે દેવતા, એ ભાવનાને ચરિતાર્થ કરે. તું મીરા મંજીરા લઈને ગાયો ગિરધર લાલ, તું પોઢી મુમતાજ ધર ઓઢી તાજ મહાલ. આ નારીના સ્વરૂપ છે. ધર્મ સનાતન સ્થાપવા નારી, ધર્મ સનાતન સ્થાપવા અને ઉભય ભારતી એ મંડન મિશ્ર અને શંકરાચાર્યનો વાદ વિવાદ થયો ને, સંવાદ થયો. તો એ વખતે નિર્ણાયક તરીકે ઉભય ભારતી હતા અને શંકરાચાર્ય અને મંડન મિશ્રના વિવાદનું એને પરિણામ એ આવ્યું કે શંકરાચાર્ય વિજયી બન્યા છે અને હારી ગયા છે મંડન મિશ્ર. ધર્મ સનાતન સ્થાપવા પંડિત પરિષદ માય, તું બેઠી ન્યાયાસને નારી દેવા ન્યાય. તો આ જે ભાવના હતી એ શ્રીજી મહારાજે પાછી પ્રસ્થાપિત કરી હતી એમ. અને અલગ આખા વિભાગો હતા એટલે બહેનોને સત્સંગો થાય પાછા અને સત્સંગ સભાઓ યોજાય એ મંદિરમાં એ દર્શન કરી શકે. બીજો પ્રસંગ આશ્રમનો ગોખ હતો ને એમાં એક ગોખલો હતો. એટલે શ્રીજી મહારાજે પૂછ્યું કે આ શું કામ રાખ્યો છે? તો કે આગ જ્યારે આ ઓલવાઈ જાય ત્યારે બાજુના મકાનમાંથી આગ લેવામાં આવે. વાણંદનું એ ઘર હતું. ને નીલકંઠ વર્ણીએ પૂછ્યું કોણ આગ આપે? તો કે વાણંદની સ્ત્રી આપે, બીજું કોણ આપે? એટલે એને એ ગોખલો પુરાવી દીધો કે આ છિદ્ર દિવાલમાં નથી, ધર્મમાં છે. અને ત્યારે એ બંધ થયું. એટલે સ્ત્રીની પ્રતિષ્ઠા થઈ. સરદાર મહારાણા ભીખુદાનભાઈનો સન્માન કર્યું સ્વામિનારાયણ તરફથી અને અમને 51,000ની રાશિ અને અમારું સન્માન એવી રીતે થયું. એમાંય મારે તો બોલવાનું હતું એટલે મેં એક પ્રસંગ કીધો. શ્રીજી મહારાજનું અહીંયા આગમન થયું ને એટલે ક્ષત્રિય સમાજે જઈને વિનંતી કરી કે અહીં એક મંદિરનું નિર્માણ કરો. એટલે શ્રીજી મહારાજે કીધું કે આ દીકરીઓને દૂધ પીતી કરવાનો જે રિવાજ છે એ બંધ કરો તો થાય. એક જ ક્ષત્રિય પરિવાર 12 મહિનામાં 20,000 દીકરીઓ જન્મે ને એટલે દૂધનું મોટું વાસણ ભરી એમાં ડૂબાડી દે. ક્ષત્રિય સમાજે એક વિનંતી કરી કે અમને થોડો સમય આપો. સમય તો આપ્યો અને હરવાળે એ નિર્ણય કર્યો ત્યારે ત્યાં મંદિરનું નિર્માણ થયું. પણ મારી દ્રષ્ટિએ મોટામાં મોટું કામ આ છે કે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબે અરબસ્તાનમાં એવો કોરિવાજ હતો. અરબોમાં દીકરી જન્મે થોડીક મોટી થાય એટલે એને કહે હાલ તારા મામાને ત્યાં લઈ જાઉં. તે દી સારું ખવડાવે, સારા કપડાં પહેરાવે અને જીવતી દફન કરી દીધા. આ પ્રથા નાબૂદ કરી ત્યાંથી. એટલે આ સમાજ સુધારક કરી આખો એક નિર્વ્યસની વિનયી વિવેકી સમાજ ઊભો થયો. સ્વામિનારાયણની જો મોટામાં મોટી જે પ્રદાન હોય ને તો આખો નિર્વ્યસની સમાજ. જોકે આ સભા મંડપ આટલો ભવ્ય, આટલો સુંદર અને આટલો અદ્ભુત મેં તો જિંદગીમાં પહેલી વાર જોયું. સ્વામીજીને મેં કીધું આમંત્રણ અમને મળ્યું, એ આમંત્રણ મોટામાં મોટું છે. આવડું મોટું આમંત્રણ જ મળ્યું ક્યારે. આમ તો હાસ્ય મારો વિષય છે પણ હું કોક વાર આવી વાતો ચડી જાઉં છું. હમણાં જ સ્વામીજીએ સંભાળ્યું 8મી નવેમ્બર 2021 રાષ્ટ્રપતિ ભવન એનો દરબાર હોલ આ પદ્મશ્રી એવોર્ડ મળ્યો ને પછી અમિત શાહ સાહેબ મળવા આવ્યા, મોદી સાહેબ મળવા આવ્યા. મોદી સાહેબ હાથ મેળવીને મને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કીધું સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા.
એટલે મોદી સાહેબ ખુશ થયા, પણ મને તરત ટકોર કરી કે તમે આ ગણતરી કરવાનું કેદીથી શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું. સાહેબનું કહેવાનું એ હતું કે કોઈ પણ સંજોગોમાં તમારે તમારી ફરજ બજાવવાની છે એમ. છેલ્લો પ્રસંગ હું એક લઈ લઉં, કારણ કે મારો કાર્યક્રમ નથી, આ સન્માનનો પ્રતિભાવ છે. પણ એકવાર છે ને ગુજરાત રત્નનો એવોર્ડ મળ્યો આપણે સીએમ સાહેબ પટેલ સાહેબના વરદ હસ્તે 10 મહાનુભાવોમાં. એમાં પહેલો જ હું હતો. એટલે સાલ મોમેન્ટોથી સન્માન કર્યું અને સીએમ સાહેબે મને કીધું કે હવે તમારો પ્રતિભાવ આપો. એટલે મેં પ્રતિભાવ આપ્યો. મેં કે થોડાક વર્ષ પહેલાં મને એક સંસ્થાએ પત્ર લખ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. એટલે હું તો બહુ ખુશ થઈ ગયો. મેં એને સ્વીકૃતિ પત્ર તરત લખી નાખ્યો, એ લોકોનો વિચાર બદલે એ પહેલાં. પછી મેં કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ થયું કહો પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો તૈયાર થઈને ગયો. મને એમ કે 8-10 જણા તો હામાં આવશે ને, મોટું ઓડિયન્સ રાહ જોતું હશે ને, પધારો પધારો કરીને લઈ જાય છે ને. કોઈ હતું જ નહીં. આમ 2 જણા બેઠા હતા, એની ઓફિસ મેં ગોતી. 2 જણા બેઠા હતા. મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે, સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો હતો. મને કે શેનો સમારંભ? તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો. તો બીજાએ એમ કીધું કે અમે લખ્યો હોય તો હોવો જોઈએ. એટલે એક જણો જઈને સેક્રેટરીને બોલે એવું કે હાલો એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે. પછી સેક્રેટરીએ કીધું છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી. કર્યું કમઠાણ ભેગું અને પાગલખાનાના સમારંભમાં કોણ આવે? ઓડિયન્સમાં પાગલોને ગોઠવી દીધા. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી, ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષ હું પ્રમુખને પાગલખાનાનો સમારંભ થયો શરૂ. સેક્રેટરીએ સંસ્થાનો પરિચય આપ્યો. પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એ માઇકમાંથી આવ્યા અને એણે ભાષણ કર્યું કે ભાઈઓ અને બહેનો, આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી લે. મેં કીધું મારે શું કરવાનું એ કહો. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એટલે એમણે મુક્તિપત્ર મને આપ્યું અને હમણાં અમારા સન્માનમાં બધા હસતા મોઢે આપ્યા, સાફા પહેરાવવાના. એમ મેં વળી હસતા મોઢે એ પાગલને આપ્યું. મને એવી કમઠ હોજી, ન બોલ્યો તો કોઈ વાંધો નહોતો, પણ મૂર્ખાઈ એવી હોજી કે મેં પાગલને પૂછ્યું. મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ શેનું હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે, પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઓ. અમારે તો આ પત્રકાર પરિષદ હોય ને એમાં વળી જાત જાતના પ્રશ્ન પૂછે. હાલો, એક પત્રકારે મને કીધું કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તે તમારી જાતિ કઈ? મેં કે નર જાતિ. તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું, હું સહનશીલ છું એવી નોંધ કરજો. અને તમે કે પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે. પણ આ દેશે, આ છેલ્લી જ વાત છે અને છેલ્લું કવિ જ છે, આઝાદી આવ્યાના 78 વર્ષમાં જે વિકાસ કર્યો ને એ 1000 વર્ષમાં નથી કર્યો છે. અને વિપરીત સંજોગોમાં આ દેશે જે વિકાસ કર્યો છે એનું એકવાર મેં રજૂઆત કરી ત્યારે મારા સદભાગ્ય માનનીય મોદી સાહેબ અને ગવર્નર સાહેબ ઓડિયન્સમાં અમે બેઠા. એટલે અત્યારની આપણી ગૌરવભરી સ્થિતિ શું છે कि बिगुल बज उठा आज़ादी का गगन गुंजता नारों से मिला रही आज हिंद की मिट्टी नज़र सितारों से कहनी है एक बात हमें इस देश के पहरेदारों से जनता से नेताओं से फौजों की लंबी कतारों से
संभल के रहना अपने घर में छिपे हुए गद्दारों से। कि हर कर्म अपना करेंगे ऐ वतन तेरे लिए, दिल दिया है जहाँ भी देंगे ऐ वतन तेरे लिए। તમામ સંતોને આદરપૂર્વક સવિનય પ્રણામ સાથે હું વિરમું છું. આભાર, ધન્યવાદ.